સ્થળ શ્રી શિવશક્તિ રામદેવ અલગધામ ગંગાધર. આપણી વચ્ચે ઉપસ્થિત છે તો તેઓશ્રીને પધારવા વિનંતી. તેમનું સ્વાગત પૂજ્ય બાપુ કરશે. શ્રી કાનજીભાઈ પટેલ પૂજ્ય બાપુનું સ્વાગત કરશે. વડીલ શ્રી કાનજીભાઈને પૂજ્ય બાપુએ આશીર્વાદ રૂપી પત્ર પાઠવ્યો છે. તે ગૌરવ પુષ્પ પત્ર આપણે સન્માન સ્વરૂપે એમને અત્રે આપવાનો છે. તો ગૌરવ પુષ્પ પત્ર હું આપ સૌ સમક્ષ વાંચી સંભળાવું છું. શ્રી રામદેવજી નમઃ. શ્રી લક્ષ્મીચંદ બાપુ નકલંક સેવા મંડળ પ્રસ્થાપિત શ્રી શિવશક્તિ રામદેવ અલગધામ ગંગાધર ગૌરવ પુષ્પ પ્રબુદ્ધ લોકસેવક સુગ્ન શ્રી કાનજીભાઈ પટેલ, સાંસદ, રાજ્યસભા, નવી દિલ્હી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બોળવા ગામે અદના સમાજમાં જન્મી અત્યંત ગરીબીમાં પણ ખંત અને ધગશથી શિક્ષણ પ્રાપ્ત કર્યું. સાથે સાથે ગાંધીવાદી વિચારધારાના રંગે રંગાવા લાગ્યા. એક તરફ અંગ્રેજ શાસન, બીજી તરફ સમાજ અને રાષ્ટ્રની દુર્દશા અને તેની સામે ગાંધી વિચારસરણીથી અભિભૂત થઈને છેવાડાના આદમીની ચિંતાને કારણે આપ ચિંતન, મનન અને મંથન કરતા રહ્યા. છેવટે આપશ્રીએ ગામડાથી માંડીને તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર સુધી પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને વિવિધ હોદ્દાઓ સર કર્યા, જેમાં આપણી કુશળતા અને કર્તવ્યનિષ્ઠને કારણે આમ જનતાનો વિકાસ સાધવામાં સફળ નીવડ્યા. આજે પણ આપશ્રી બુઝુર્ગ વયે પણ તેજીલા તોખાર જેવો મિજાજ અને સ્ફૂર્તિ ધરાવીને રાજ્યસભાના સાંસદ તરીકે સેવા બજાવી રહ્યા છો. અત્યંત સાદાઈ, નિયમિતતા, ચોકસાઈ, ચીવટ, સમસ્યાના મૂળ સુધી પહોંચીને તેનું નિરાકરણ કરવાની ધગશ, સ્પષ્ટ વક્તા, પારદર્શી વ્યક્તિત્વના સ્વામી, જનતાના સાચા હિતેચ્છુ બનીને રાષ્ટ્ર સેવા અને લોક સેવા કરી રહ્યા છે. અને બીજી પ્રવૃત્તિઓમાં રહેવાની સાથે આપણા વિસ્તારમાં પૂજ્ય લક્ષ્મીચંદ બાપુના સત્સંગ, વ્યસન મુક્તિ અને છેવાડાના વર્ગના સર્વાંગી ઉત્થાન માટેના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રવૃત્તિઓથી સ્વયંભૂ પ્રભાવિત થઈને પૂજ્ય બાપુના સંપર્કમાં આપ આવ્યા. સેવાના રંગની સાથે આધ્યાત્મિક રંગ પણ આપના માયલાને દીપાવા લાગ્યો. પરિણામે વખતો વખત આપ શ્રીનું અલગધામમાં આગમન થવા લાગ્યું. લાગણીનો સંબંધ ઘૂંટાતો ચાલ્યો, જેને પરિણામે અલગધામની સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સહયોગી, સહભાગી આપ બનવા લાગ્યા, જેનો અમને સવિશેષ આનંદ અને ગૌરવ છે. આપની સેવા સિદ્ધિ આપના વ્યક્તિત્વ મુગટમાં મોરપીંછની જેમ શોભી રહી છે. આ પ્રસંગે આપ અતીત પાસે શીખતા રહો, વર્તમાનને આનંદથી માણતા રહો અને ભવિષ્યની રચનાત્મક યોજનાઓ બનાવીને તેમાં સફળ બની વિકાસ કૂચ કરતા રહો. એ માટે નકલંકનાથ બાબા શ્રી રામદેવજી મહારાજ આપનો કર્તવ્ય પથ ઉજમાળો અને ઉર્ધ્વગામી બનાવે. આપને શક્તિ, મતિ અને ભક્તિ અર્પો એવી પ્રાર્થના સહ આ ગૌરવ પુષ્પ અર્પણ કરી ધન્યતા અનુભવું છું. લેખિકા સ્મારકો શ્રી લક્ષ્મીચંદ બાપુ, શ્રી લક્ષ્મીચંદ બાપુ નકલંક સેવા મંડળ તથા સમસ્ત રામદેવ પરિવાર અલગધામ ગંગાધરા, શ્રી શિવશક્તિ રામદેવ અલગધામ ગંગાધરા. આ સન્માન પત્ર પૂજ્ય બાપુ એમના શ્રી હસ્તે શ્રી કાનજીભાઈને અર્પણ કરશે.